જેતપુરના ચામુંડાનગરમાં તંત્રનો જોરદાર હથોડો જોવા મળી રહ્યો છે। 20 વર્ષના જૂના દબાણ પર થયું છે સુરસુર્યું। જી હા, નગરપાલિકાએ રસ્તા પર ઊભા કરેલા સ્વિમિંગ પુલ અને ખાનગી દિવાલો પર જેસીબી ફેરવી દીધું છે। આ છે જેતપુરના ચામુંડાનગર કે જ્યાં વર્ષોથી સરકારી કાગળ પર 30 ફૂટનો રસ્તો બોલતો હતો, પણ વાસ્તવમાં ત્યાં સ્વિમિંગ પુલ અને મસમોટા હોન્ડાઓ બની ગયા હતા। પોતાની જાગીર સમજીને બેઠેલા આ દબાણકારો સામે નગરપાલિકાએ આખરે લાલ આંખ કરી છે। જરા વિચાર તો કરો કે જે સ્કૂલ માત્ર 500 મીટરના અંતરે છે ત્યાં જવા માટે નાના માસૂમ બાળકોએ 5 કિલોમીટરનો ચક્રાવ લેવો પડતો હતો। 20 વર્ષથી જનતા પીસાતી હતી, રજૂઆતો થતી હતી, પણ દબાણકારો ટસના મસ ન થતા હતા। પણ આજે તંત્રના જેસીબીએ તમામ અવરોધોને જમીનદોસ્ત કરી દીધા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યારે જેસીબીના પંજા ચાલ્યા ત્યારે દબાણકારોના અહંકાર પણ ઓગળી ગયા છે। સ્થાનિકો રહીશો જે વર્ષોથી રસ્તો ખુલવાની રાહ જોતા હતા, તેમના ચહેરા પર આજે દિવાળી જેવી ખુશીઓ જોવા મળી રહી છે। બાળકો માટે હવે શાળાનો રસ્તો ટૂંકો થઈ ગયો છે અને સોસાયટી માટે વિકાસનો માર્ગ મોકળો થઈ ગયો છે। તંત્રની આ કામગીરીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કાયદો સર્વોપરી છે। 20 વર્ષના લાંબા ઇંતજાર બાદ ચામુંડાનગરના દબાણને સિકંજામાંથી મુક્ત મળી છે। અમારે અહીંયા એવું હતું કે 20 વર્ષ પહેલાં આ જે ખેતર હતું ત્યાં અહીંયા બધો વંડો વારેલો હતો, બરાબર। ત્યારે અમારે બાજુમાંથી રસ્તો જતો હતો આમ પ્લોટિંગમાંથી, એટલે અમે ત્યાંથી હાલતા હતા। પણ હવે એ ટૂંકમાં પ્લોટિંગ પડી ગયું ને એને વંડી વાળી લીધી, એટલે અમારો રસ્તો આ જ છે। એટલે અમે રસ્તા માટે 7-8 મહિના પહેલાં અરજી કરી હતી, બરાબર। પણ 2-3 નોટિસ આપી તો આ લોકોને બધા ખાલી કંઈ કરતા નહોતા, એટલે હવે પાછું આજે આવીને બધું અજીતસિંહ બાપુને મળીને બધું કર્યું, બરાબર। એટલે આવીને બધું અત્યારે કર્યું છે। ઘડીક વાર કામ અટકાણું હતું પણ પાછું ચાલુ થઈ ગયું છે રાજકીય રીતે, પણ હવે કામ ચાલુ થઈ ગયું। અહીંયા 3000 જણા અમારે હેરાન હતા, 3 જણાએ દબાવેલું હતું એની હિસાબે। અમારા નાના છોકરા અહીંથી સ્પેસ સ્કૂલ 500 મીટરની દૂરી છે, અમારે 5 કિલોમીટર ફરીને જવાનું થતું હતું। અમારો ખુદનો આ એરિયાનો રસ્તો હોવા છતાંય, બરાબર, એમાં દબાણ કરીને સ્વિમિંગ પુલ ને બધી પાર્કિંગ જેવા બનાવેલા હતા। 30 ફૂટનો રોડ છે, કાયદેસરનો અમારા નકશામાં બોલે છે આ સર્વે નંબર, ચામુંડાનગરના સર્વે નંબરનો, બરાબર। આ લોકોને અમે પહેલાં પ્રેમથી પણ કીધું હતું કે ભાઈ તમે હટાવી લ્યો, તમારે કંઈ કરવું નહીં, બરાબર। પણ હવે થઈ ગયું છે કામ, એટલે હવે અમે બધાને આભારી છીએ। ધન્યવાદ બધા। સમસ્યા 30 ફૂટનો રોડ છે, ઘણા સમયથી પ્રશ્ન હતો। 30 ફૂટનો રોડ છે, નાના બાળકોને સ્કૂલે જવામાં 5 કિલોમીટર ફરીને જવું પડતું, ચોમાસામાં વધારે તકલીફ થતી હતી। પ્રશ્ન ઘણા સમયથી હતો, આજે સોલ્વ થાય છે। થોડોક ટાઈમ રાજકીય દબાણની હિસાબે થોડું કામ બંધ રહ્યું હતું, પાછું ચાલુ થઈ ગયું છે, એટલે શાંતિ છે। અહીંયા સ્થાનિકોની એક માંગણી હતી કે ભાઈ અમારો અહીંયાનો રોડ છે, આજે કેટલા ટાઈમથી બંધ છે તો અમને ખોલાવી આપો, જેથી લોકોએ ત્યાં ફરિયાદ કરેલી હતી નગરપાલિકાની અંદર, અમે જાણ્યું હતું। પછી ત્યારબાદ અત્યારે ડિમોલેશન ચાલુ કરેલું। હવે ત્યાં થોડોક ટાઈમ વચમાં રૂકાવટ થઈ હતી, એ પણ સમજાવટ કરી અને અમે અત્યારે પાછું ફરી વખત ચાલુ કરાવી। અત્યારે પબ્લિકને જે ફરીને જવું પડતું હતું એ આ નજીકની દૂરી પરથી સ્કૂલું છે, કોઈ આવક જાવકમાં ફાયદો થાય એ માટેથી અમે આ ડિમોલેશન। હવે જોવાનું એ રહ્યું કે જેતપુરમાં અલગ અલગ વિસ્તારમાં આવા દબાણકારો માથે દાદાના બુલડોઝરો ફરશે કે શું, એ પણ એક જોવાનું રહ્યું। વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।